કે જે ધર્મને કલંક લાગે એવા શબ્દો જેના વાણીમાં વિવેક ન હોય. હમણાં જ એને એવું કીધું કે 82 જણા ત્યાં બેઠા એવો કરીને એક શબ્દ વાપર્યો એને હમણાં એક સભામાં, પણ એને ખબર નહીં હોય કે એમાં એકલા જણ નથી, મારી માતા હોય તે ત્યાં જવાબદારી લઈને બેઠી છે. ભાઈ કાંઈક તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો. શું સમજેશ તું બધાને? કલાકારો હોય અને સેલિબ્રિટીના આવો શબ્દ એને વાપર્યો છે. સંતોને નાટક ક્યાં કીધા એને? અને મારે એ કેવું છે કે આ તમારી ભૂમિ જે છે ને મારા બાપ, એ ભૂમિ ઉપર આખા વિશ્વમાં અમે આઈની વાતો કરીને ગૌરવ લઈએ છીએ. અહીંના શેઠ સગાડસાની વાત કરીને ગૌરવ લઈએ છીએ. ઉપરકોટના દેવાતાની વાતો કરીને આ દેશના સાહિત્યકારો ગૌરવ લે છે. અને એ હું એમ માની લો કે આ જ સાચું છે. નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા હશે એ સાચું નથી, આ સાચું છે. તો પણ ભાજપના કેટલાક ટોમી અધિકારીઓએ આરોપીઓને ડિસ્કાઉન્ટ આ ઘટનામાં આપ્યું છે અને સમાજના મંત્રી લેવલના લોકોને તે છેતરી ગયા છે. આમાં એવું લખ્યું છે કે રાત્રે નવનીતભાઈને એના છોકરાનો ફોન આવ્યો અને એને છોકરાએ ફોનમાં એવું કીધું કે પપ્પા મારા ટ્રેક્ટરને કોઈ સફેદ ગાડી વાળાએ રોક્યું છે. સફેદ કેવી ગાડી છે? સફેદ કઈ ગાડી કીધી? ગાડીનું બ્રાન્ડનું નામ લખેલું છે, વેરના કાર. કોઈ વેરના કારે મારું ટ્રેક્ટર રોક્યું છે અને મારી પાસેથી કાગળ માગે છે. એટલે નવનીતભાઈ એનો છોકરો જ્યાં હતો ત્યાં ટુ વ્હીલ લઈને જાય છે એવું એફઆઈઆરમાં લખ્યું છે. ત્યાં ટુ વ્હીલ લઈને ગયા તો ત્યાં વેરના કાર નથી પણ એનો છોકરો ઉભો છે એવું એફઆઈઆરમાં લખ્યું છે. પછી છોકરાને પૂછે છે તો છોકરો એવું કહે છે કે ભાઈ એ વેરના કાર તો અહીંથી આમ જતી રહી. તો નવનીતભાઈ એવું નક્કી કરે છે એફઆઈઆર પ્રમાણે, કેમ કે ઘટના આટલી છે પણ પોલીસે આટલી લખી છે, એ આટલી લખી એની ઉપર ચર્ચા કરીએ. જેથી હું હવે નવનીતભાઈના શબ્દો છે, જે પોલીસે આટલામાંથી આટલું કર્યું એ શબ્દો, જેથી